જો કોકને દુઃખ લાગે તો હું એટલો આત્માથી રાજી થાઉં કે બીજે દિવસે એ રોડે ચડી જાય. દુઃખ જેને લાગે એ રોડે ચડી જાય. તમે તો હસવામાં કાઢી નાખો. એ તો બિચારા કયા કરે, આવા માંડવા ખોળે ને આવા બધાને ભેળા કરે ને આવી આડાવડી વાતો કરે તો એ તો 2 રૂપિયા કોક આપે, ન કરતા શું બિચારા કરે. તમારું પાછું આવું રહ્યું, દાંત કાઢવામાં બધું કાઢી નાખો, હસવામાં કાઢી નાખો. અમુક વાતો અમે તમને સરળ કરવા માટે, વાતને હળવી કરવા માટે એની અરે દાખલા જોડીને તમને કહીએ છીએ. હળવી કરવા. અમારા ઘરનું તો કાંઈ અમે કહેવા માગતા જ નથી અને કોઈના ઘરનું કોઈ સાંભળતું જ નથી, કોઈના ઘરનું કોઈ કાંઈ કહેતું નથી. પરંતુ આ સંતોને શાસ્ત્રોએ જે વર્ણન કર્યા છે, શાસ્ત્રમાં વર્ણન છે. જીવારામ બાપુ કાશીના ઘાટ ઉપર રામાનંદ સ્વામી, જગતગુરુ રામાનંદ, ભગવાન રામ રામાનંદ બની આચાર્ય બની અવતાર લે છે. માતાઓ, એ રામાનંદ સ્વામીના 12 શિષ્યોમાંથી એક શિષ્ય ગાંગરગઢના રાજા પીપાજી મહારાજ હતા. પીપાજી મહારાજે ગુરુનો મહિમા બહુ સાંભળ્યો, ગુરુનો પ્રભાવ બહુ જોયો. ગુરુની ગુરુતાથી પીપાજી મહારાજ બહુ પ્રભાવિત થયા. એટલે પીપાજી રાજાને એમ થયું કે લઈને હું પણ ગુરુના શ્રી ચરણોમાં જાઉં. કોઈ વખાણ કરે તો આપણને એમ થાય લઈને હું એ યોગ શીખવા જાઉં. કોઈ બહુ વખાણ કરે તો આમનું આમ થઈ જાય તો આપણને એમ થાય લઈને હું એ ધ્યાન કરવા જાઉં. પણ જિંદગી આખી આપણે જાજો સમય આ ભોગવાળું જીવન જીવ્યા છીએ એટલે જલ્દી યોગવાળું જીવન ઘાટ બેસે એવું નથી. હું ટીકા કે નિંદાના રૂપમાં કહેતો નથી, પણ કડક ભાષા હોય તો જલ્દી એને સરળ થતા વાર લાગે એમ કહું. ઘરમાં ડારો દઈને જ પગલું ભર્યું હોય એને પછી ધીરે ધીરે હળવું થાવું એ તો સ્વાભાવિક. કોઈ સંઘની અસર થાય ને હળવા થાય. બાકી તો અહીંયા સુરતમાં અમે 50 વર્ષ પહેલા આવ્યા ત્યારે ગાયરેથી ઉઠવું, ગાયરેથી બેહવું, ગાયર વિના પગ ન ભરાય આવું જીવન હતું. આ સુરતનું તો તમે બધા આવ્યા તે ગાયરું ભૂલાવીને કેમ છો કેમ છો કેમ છો એવું કરવા માંડ્યા. નકર અહીં તો ગારથી જ વ્યવહાર ચાલે. સુરતના જૂના માણસો છે એની પાસે હજી સ્ટોક છે, ડિક્શનરીઓ સારી ઊંચા પ્રકારની છે. કઈ ગાર ક્યારે બોલવાની, એક ગાર તો 24 કલાક બોલવાની, વાત વાતમાં જ બોલવાની. આપણે બેનો દીકરીઓને લઈને એને ઘરે જવું તોય વિચાર કરવો પડે. ગાર પ્રૂફ, વોટરપ્રૂફ ઘડિયાળ હોય, પાણી નાખો તો ઘડિયાળને કાંઈ ન થાય. એમાં ગાયરું બોલે તને કાંઈ દોષ ન લાગે, કાંઈ પાપ ન લાગે. એટલે ક્યાં ગાર બોલ્યો છે, તું ગાર બોલતો છે, તમને યાદ આવી ગયું ને સુરતી ગાળ. એટલે એને ઘડીકમાં પાછું ડ્રાઈવર્જનમાંથી ગેરેજમાંથી રોડે લઈ આવવું ભારે થઈ પડે. એટલે સંતો આવીને, શાસ્ત્રો આવીને આ કામ કરે. ગેરેજમાંથી રિપેર કરી ક્યાંક બોલિયા નટ બોલ બીજા તેના ઢીલા પહોંચાય ને કોકને ઢીલા કરવા પડે ને કોકને ટાઈટ કરવા પડે. તમે કેમ ધ્યાન નથી દેતા? અમુક બોલિયા છે ને ઢીલા કરવા પડે, અમુક ભાભાએ પછી કઈ લખણના ઓલ્યા છે. એટલે એક બાબા બીજા બાબાને કહેતા એ કે આ વખતે તો પાકું કરીએ. એટલે મેં કીધું શું હોય છે? મેં આમ ધ્યાન દીધું પણ કે શિયાર ગંજીપા લઈ આવ્યો. શિયાર ગંજીપા, ગંજીપા શિયાર. એ લોકો મને બહુ ખીજાય પણ હું હાથ આવતો નથી ક્યાંય. ખીજાય, બહુ ખીજાય કે આ મહારાજ ત્યાં હોય અમારા વગોણા કરતો. હું અમે ગંજીપા તો રમે, અમે એવા જોગારી છીએ, અમે તો હત્તીઓ રમીએ છીએ. એ સિટીઝન લોકો કહે છે, સિનિયર સિટીઝન સેડ બાય ધીસ માય એક્સપિરિયન્સ. અમારા અનુભવ બોલીએ છીએ. એ લોકો એમ કહે છે કે અમે 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 જુગાર નથી રમતા, મહારાજ જ્યાં હોય ત્યાં અમારો વગોણ. એક છોકરો નિશાળેથી આવ્યો, નિશાળેથી આવીને બિચારાને ભૂખ લાગી એટલે બૂટ કાઢતો હતો.
એની મમ્મી કે ઉભો રહો બૂટ પછી કાઢજો વાં કે દાદા બેઠા ને દાદા જો ઓલા મ્યુનિસિપાલિટીના ઓલા કોમ્યુનિટી હોલ પાસે જો નીચે બેઠા અહીંયા દાદાને બોલાવ્યા આવો. પછી દાદાને તમે બે જમી લો. છોકરો કે હું નહીં જાઉં દાદાને બોલાવવા. ઓલી બાએ ટૂંકું કર્યું. એ કે ભાઈ દાદાને બોલાવવા જ તારા પપ્પા છે ને? તો કે હા એ એનાય પપ્પા છે. બિચારો પાછો બૂટ સરખું કરીને ગયો દોડતો દોડતો. એને દાદાનો ગંભો પકડ્યો ને હલાવ્યા, પણ દાદા ઓલા એટલી સીર ઓલામાં લાગી ગયા હતા, ફિટ થઈ ગયા હતા. હા બધા ભાભા મંડળમાં ગંજી પોતામાં ગોઠવાઈ ગયા હતા. એટલે દાદાએ કીધું હું છે? એ કે મારી મમ્મી બોલાવે, થાળી તૈયાર થઈ ગઈ છે, જમવા બોલાવે. એ કે થોડીક વાર ઊભો રહે. છોકરાને કે થોડીક વાર ઊભો રહે, તું એ જોતો જા ચોરાનો વંશ ખાલી ન રહે. હું શું કરું છું તું એ જોતો જા. એટલે આ જે કઈ બાબતો છે ને એ આપણી આળસમાંથી આવી છે, આપણા પ્રમાદમાંથી આવી છે, આપણા કુસંગમાંથી આવી છે. અને એ બાબતો આપણને મળી છે તો આપણે કાયર થઈને એને છોડી નથી શકતા. પણ આપણા બાળકો માટે, આપણા ભવિષ્યના વારસદારો માટે, તમારા દીકરા દીકરીઓ યુવાન થાય છે એને સંસ્કાર આપવા માટે આવું બધું મૂકવું પડશે ને, વાદ વિવાદ મૂકવા પડશે. એટલે મામા રે પપ્પા નથી બોલતા એવું આપણા બાળકોને ન અપાય. કદાચ મનભેદ હોય, મતભેદ હોય, એકબીજા ન ભળે તો એ વ્યવહાર સાચવી લેવો જોઈએ આપણા પરિવાર માટે. એટલે હું હાથ જોડીને કિયા કરું છું કે મા બાપ હોય ને, મમ્મી પપ્પા માતા પિતા બન્યા પછી એને પતિ પત્નીની જેમ ન જીવાય. આ રામદેવ શિક્ષા મહાપુરાણના એક એક વાક્યો છે, એક એક ડોક્યુમેન્ટ, એક એક ઉદાહરણો, એક એક એના સૂત્રાત્મક ભાવો ભગવાન રામદેવજીએ વર્તમાન હાલના યુગમાં એવી સરસ મજાની વાતો કરી છે. ભગવાનના શ્રીમુખે આપણે આ વાતો સાંભળીશું. રામદેવ ને બ્રહ્મદેવ એક સરસ મજાની ક્રાંતિ તો એ થાય છે, 5 પીરોને ખબર પડી કે હિન્દુમાં કોઈ પીર પેદા થયો છે, એટલે પીરોનું પંચ આવે છે. पहला तो बद्धा पीर उसके रह गया कि कभी नहीं होता, हिंदू में पीर नहीं होता है, चलो देखें और उसकी नसीहत करे, जे हो एनो नाश करी नाखो. हिंदू में तो कोई पीर तो बधा उसके रह गया. बधा पीरो मोटी काउंसिल एक सभा मળી, પછી સર્વાનુમતે નક્કી કર્યું કે 5 પીરો જાય તપાસ કરી આવે કે શું છે. હવે મારે તમને યાદ કરાવવાનું એ છે કે રામદેવજી મહારાજ દ્વારકાધીશ પોતે છે. દ્વારકાધીશ ભગવાન મર્યાદા પુરુષોત્તમ પોતે છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શેષની સૈયા પર સૂતેલા વિષ્ણુ નારાયણ પોતે છે. અને વિષ્ણુ નારાયણ પ્રાણી માત્રના શ્વાસમાં રહે છે. વિશ્વાણુ વિશ્વાણુ આખા જગતનો એક જ શ્વાસ છે, જે શ્વાસનું નામ વિશ્વાસ છે. એ જ વિષ્ણુ નારાયણ ભગવાન ક્ષીરસાગરમાં રહે છે. એ ક્ષીરસાગરમાંથી મનુષ્ય બનીને જમીન ઉપર આવે. પ્રાણી માત્રના શ્વાસમાં જે શ્વાસ ભરાવે જીવન આપે છે, એવા ભગવાન જો મૃત્યુલોકમાં આવે તો એ કોનાથી અભાવો કરે એ મને કહો. પરમાત્મા સર્વવ્યાપી પ્રાણી માત્રનો છે. એ પૃથ્વી ઉપર અવતાર લઈને આવે તો કોને કહે કે આ સારો નથી ને આ ખરાબ છે ને આ સરસ છે ને, એવું એના ચિત્તમાં કઈ રીતે આવે? કારણ કે પ્રાણી માત્રમાં રહેવાવાળા એક ભૂંડણાના શરીરમાં પણ પંપ હાંકવા માટે ભગવાનને જવું પડે ને. એક કસાઈ બેઠો બેઠો કતલ કરે છે, જીવ મારે છે, પણ એનો પંપ હાંકવા માટે ભગવાનને જવું. એની પ્રકૃતિ પ્રમાણે જે કરતો હોય તે ભલું કરતો, જે કરતો હોય. કસાઈ જીવને મારતો હોય તો એમ ન સમજે કે હું પાપ કરું છું, એ એમ સમજે કે આ મારો ધંધો છે, આ મારો ધંધો છે, આ મારો ધંધો છે, આ મારો ધંધો છે. એમ ન સમજે કે હું પાપ કરું છું. પાપ કરું એવું જો એને મગજમાં બેસે તો એ ધંધો પૂરો થાય.
ભગવાન અવતારની ભૂમિકામાં પધારે, મનુષ્ય બની મનુષ્ય જેવી લીલા કરે, ત્યારે ભગવાન સંપૂર્ણતઃ સાવધાન હોય છે. શું કામે સાવધાન કહું છું? ભગવાનને ખબર છે કે હું મૃતલોકમાં ધર્મના હિત માટે આવ્યો છું. કોઈ મારા સગા સંબંધી, મારા વેવાય વેલા, કોઈ મારા ભાણા કે કોઈ મારા લાણા કે આડાવડા, એ કોઈ માટે નથી આવ્યો. હું તો ધર્મના હિત માટે આવ્યો છું, ધર્મની રક્ષા માટે આવ્યો છું. ધર્મ હિતાય ધર્મ હેત્વે, ધર્મ માટે. શું કામ? ભગવાને પણ ધર્મને એક મોટું પદ આપ્યું. શું કામ આપ્યું? કે આ ધર્મને જો તમે સાચવી રહેશો તો ધર્મ તમને કાયમ સાચવતો રહેશે. ધર્મના પગ નથી, બે પગ કપાયેલા છે, એને ખંભે બેસાડીને હાલવું પડશે. મોટી બેન, ધર્મને ધારણ કરવો પડશે. એટલે તો લગ્નના માંડવામાં માણસને કઈ બંધા થાય છે, પણ તોય માણસને જનાવરની જેમ આમ ડોકમાં દોરડું નાખવું પડ્યું કે ભેળા ને ભેળા રહેજો, ભેળા ને ભેળા હાલજો, ભેળા ને ભેળા તરજો, ભેળા ને ભેળા પરિવારને કુટુંબને તારજો. તમે તરો તો બીજાને તારો. ભેળા ને ભેળા ડોકમાં કંઈક નાખ્યું દોરડા જેવું, બાઈને પણ એ દોરડું લાગવું પડે ને આદમીને બેયને દોરડું. આટલા બધા કેટલા માણસો લગ્નમાં બધા જોતા હતા અને બેયને દોરડા નાખીને પશુની જેમ 4 ફેરા ફેરવ્યા. ભૂલી ગયા એટલી વારમાં કે ભાઈ અમે ભેળા ને ભેળા જીવવા હાટું આ દોરડું ડોકમાં નાખ્યું છે. આ ખીલે બાંધ્યા સપ્તપતિ, 7 ઘરમાં, આ શરીરના 10 દરવાજામાં 7 નિશાન બતાવ્યા છે. એક મૂળ આધાર આપણો, આખા શરીરનો આધાર આપણા મળદ્વારની જગ્યામાં મૂલાધાર નામના આસન ઉપર ગણપતિ બેઠા. સ્વાધિષ્ઠાન હું ક્યાં રહું છું? લિંગ અને ભંગમાં, રજ અને બુંદમાં, મનોજવમ મારુત તુલ, આવો એક પવન રહે છે, પવન રહે છે. સ્વાધિષ્ઠાન ઈ તમે પોતે છો, ઈ તમે પોતે છો, ઈ તમે પોતે છો. લિંગ અને ભંગમાં એક એવો પવન રહે છે, સ્વાધિષ્ઠાન. જેમ શરીર આધીન છે ગણપતિને, એમ હનુમાનજીને આ બધી ઇન્દ્રિયો આધીન છે, ઇન્દ્રિયો આધીન છે. ત્રીજા ઘરમાં નાભી, નાભીમાંથી એક શ્વાસ આકાશમાં આ વિશ્વાસ નામના શ્વાસ સાથે કરંટમાં રહે છે. નાભીવાળો શ્વાસ છે નહીં, આપણા શરીરને અડતો નથી, એટલે એનું નામ નકલંગ છે. નકલંગ 1000 ભગવાન શિવના નામમાં એક નામ ભગવાન શિવનું નકલંક. નકલંક રહિત, 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 સહિત હોવા છતાં રહિત છું. આખી સૃષ્ટિ મારી અંદર છે. હું એ ઘણો ટાઈમ ન સમજી શક્યો મોટી બેન. એ ભાઈઓ, ભગવાને કીધું કે આખી સૃષ્ટિ મારી અંદર સમાઈને રહે છે. ભગવાન, આ દુનિયા તો આવડી મોટી, આ તમારી અંદર કેવી રીતે સમાઈને રહેતી હશે? બહુ મંથન કર્યું. પાછું ડાપણ એટલું બધું ને કે કોઈને પૂછવામાં સમજે નહીં. કોકને પૂછે તો વહેલો ઉકેલ આવે. ખબર નથી ને પૂછતો નથી. આપણી વાત કરો. એક તો ખબર નથી, પાછો કોઈને પૂછતો નથી કે ભાઈ આ રસ્તો ક્યાં જાય. તો કે ભાઈ આ રસ્તો તો અહીંથી આમ સીધે સીધો નીકળી અને બ્રિજ ઉપર થઈને બરાથા રોડ જશે. તારે મને પાંડેસર જાવું છે, તો અહીં સુધી કેમ આવ્યો? તો કે ખબર ન રહી. તો કે વાંથી પૂછી લેવું તું ને, કે પૂછતા શરમ લાગી તો હવે શરમને લઈને જા, હાલો જા, આમ ફરીને પાછો પાંડેસર આવ્યો જાજે મોટા પુલ. એમ ખબર નથી ને પાછો પૂછતો નથી. એટલો બધો અહંકાર છે કે હું પૂછીશ તો હલકા બાપનો થઈ જઈશ, નાનો થઈ જઈશ, પૂછીશ તો મારો અહંકાર ઉતરી જશે હેઠો. એ ભાઈ આ ક્યાં? અહીંયા અમારા કાકા એક રહે છે આ સોસાયટી નાખે, કે ભાઈ મને ખબર નથી. તો બીજાને પૂછાય કે હા ઓલા પાનવાળા ભાઈ છે ને ત્યાં રોજ ઊભા હોય, કે હા ઓલા માવો ખાતા ઈ તારે કાકા. એમ કરીને ખબર ન હોય તો પૂછી લેવાય.
કે એને શું થયું કે તારો માવો ખાઈ ખાઈને ગળામાં દુખે છે એટલે આવ્યો ખબર પૂછવા. કેમ ખોટું નથી લાગતું આ બોલું છું તમને? કે તારા માવા ખાઈ ખાઈને જેમ હોય તેમ પણ પૂછી લેવું જોઈએ, પૂછવું જોઈએ. ખબર નથી છતાંય પૂછતો નથી. આ યાત્રા એવા પ્રકારની છે, પૂછી લઈએ તો હળવું થઈ જાય છે, હળવું થઈ જાય. ત્રીજા ઘરમાં જે નકલંગ નામનો પવન આવે છે એ પ્રાણ છે, પ્રાણ છે, પ્રાણ એ આપણો પિતા છે. શંકર ભગવાને કીધું મારી અંદર સૃષ્ટિ આખી સમાઈને રહે છે. બુદ્ધિ દ્વારા તો મને સમજ ન પડી ને સમજ પડતી હતી, ગળે ન ઉતરી, પણ ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને જોયું તો ખબર પડી કે એક બીજની અંદર આખી સૃષ્ટિ સમાઈને રહે છે. અને એ બીજ તો પાછું શંકર ભગવાને કપાળમાં રાખ્યું છે, એની માથે શૂન્ય રાખ્યું છે અને એની ઉપર એ બેઠા છે. આખી સૃષ્ટિ એના શરીરમાં રમે છે. એટલે એ બીજનું ભગવાન શિવજી એક ધર્મ સ્થાપ્યો, બીજ ધર્મ સ્થાપ્યો, ધર્મ સ્થાપ્યો. ધર્મની મર્યાદાઓ બતાવી કે આ ધર્મનું પાલન કરવા માટે નર ને નારી, પતિ ને પત્ની, માતા ને પિતા, જતી ને સતી, આ ચાર એના મુદ્દા છે. એક ઘરમાં નર નારી, એક ઘરમાં પતિ ને પત્ની, એક ઘરમાં જતી ને સતી, એક ઘરમાં માતા ને પિતા. માતા ને પિતા બને એ કોણ છે? નર ને નારી બને એ કોણ છે? જતી ને સતી બને એ કોણ છે? પતિ ને પત્ની બને એ કોણ છે? ધર્મ સ્થાપ્યો. ધર્મના પાછા મર્યાદાના લીટા દોર્યા કે આ રસ્તે હાલે એ પતિ પત્ની છે, આ રસ્તે હાલે જતી સતી છે, આ રસ્તે હાલે માતા પિતા છે, આ રસ્તે હાલે નર નારી છે. વચન વિવેકી જે નર ને જે નર નારી. તો ત્રીજા ઘરમાં નકળંગ નામનો શ્વાસ તમારી અંદર આવી અને તમને પ્રાણ પૂરી રાખે, તમને અડે નહીં, નહીં, નો ટચ. સી જોયા કરે, અડે. તમારી સુંદરતાને જોયા કરે, બ્યુટી ટુ સી, નો ટુ ટચ. એને સ્પર્શે નહીં. શ્વાસ તમારી પ્રાણ શક્તિને પૂરક થાય, પ્રાણ પૂરે રાખે. પ્રાણ પૂરે એટલે પ્રાણ પાછા 49 ઘરમાં પવન પૂરે. પણ પવન કેવો? પ્રાણ સાથે જોડાયેલો પવન. સાયકલના પવનથી જીવાતું નથી. સાયકલનો હવા થઈ રહે ને પછી પંપ મારો, એ હવા નીકળી ગઈ, ઉપર પંપ મારો, એ પંપેથી કઈ જીવતા થતા હશે? પ્રાણ સાથે જોડાયેલો પવન છે. 49 પવનમાં 10 પવન રોકાણા છે આ શરીરમાં. આંખોના પવન છે એ પાપડીઓને સાચવે છે. કાનના પડદા, કાનના પડદાને, આ શ્રવણ નામની ઇન્દ્રિયોના પડદાને, એ પડદા એક એક રણુકાર, એક એક બોલને સાચવે છે એ પડદા. આ ગળાના પડદા છે, આ ચંદ્ર ને સૂરજના પડદા છે, આ હૃદય ઉદર પટલ છે, નાભીમાં એક વિનિષ્કરણ હાલે છે. આવી રીતે આવી રીતે આવી રીતે એ ત્રીજા ઘરમાં. પછી ચોથા ઘરમાં હૃદયમાં શિવ ને શક્તિ બે એકબીજા હારે વાતો કરે કે કેમ કરશો, કેમ કરશો. સુમેળથી રહે છે એ પતિ ને પત્ની થઈને, સુમેળથી તટસ્થ રહે છે, નરનારી થઈને રહે. એક રૂપ હું તારામાં સમાઈ જાઉં, હું તારામાં સમાઈ જાઉં, હું તારામાં સમાઈ જાઉં, હું તારામાં સમાઈ જાઉં. એ માતા પિતા થઈને રહે છે. બધી દિશાઓમાંથી પાછા અલિપ્ત થઈને ઊભા રહે છે કે કોઈ પણ પ્રકારનો મળ, વિમળ, નિર્મળ કોઈ મળ એને લાગતો નથી. કીચડમાં હોવા છતાંય કમળની જેમ બહાર નીકળે છે. એ બધા જતી સતીની રહેણી વાળા એની રહેણી છે. હૃદયમાંથી, કંઠમાંથી ધીમે 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 આ નાના મગજના સંદેશા મોટા મગજ સુધી પહોંચાડવાની આ બધી આખી યાત્રા આ શરીરમાં થઈ રહી છે. પણ તમને તો હું આ ફલાણી ફલાણી છું, તમને લાગ્યા કે હું ફલાણો ફલાણો છું. એ કોઈ વાતે લાંબા ગાળાની યાત્રા છે ને. એ ઓલા આપણે કોષ હાલતો હોય ને, એ
કોષ જ્યાં નીકળે એનું વરત ઘસાતું હોય આમાં એ વરત પાણામાં ખાડા પાડી દે. પાણો કેવો હોય એમાં આમ ખાડા પાડી દે. એમ લાંબા સમયની આપણી છે ને ગ્રંથિઓ, હું ફલાણો છું, ફલાણો ભાઈ ફલાણા હતા, એ તમારા લગ્ન થઈ ગયા, દીકરા દીકરીઓ થઈ ગયા, હવે તો ફલાણા મટો, હવે કોકને ઘેરે જાઉં એ ઓળખતા નથી, એની સરનામું તો માંગુ કે અમારે તમારે ઘેરે આવવું છે, એડ્રેસ તો આપો. અહીંયા આનું એડ્રેસ કામ નહીં આવે કે મારા આતા આવે છે ત્યાં સાચવીને સંભાળીને કાંઈ જોતું કરતું મંગાવજો, તકલીફ પડે તો મોબાઈલ કરજો, અહીંથી ડૉક્ટર મારા ફેમિલી ડૉક્ટર છે લઈને હું ત્યાં આવી મારા આતાની ટ્રીટમેન્ટ કરાવી જાય, એવું તે હાલતું છે કાંઈ? અહીંના સરનામા ત્યાં નથી હાલતા અને એ લોકોના એડ્રેસ અહીં નથી હાલતા. આ પ્રયાસ મારો રામદેવજી મહારાજની શિક્ષાપત્રીમાં એવું આવ્યું છે કે 4 પ્રકારના વ્યવહારોમાં દેવી દેવતાનો એક વ્યવહાર અલગ છે. દેવી દેવતાઓ, આહા, રાજા રાણી, આહા, દેવી દેવતાઓ, રાજા રાણી, હાજી, એના વ્યવહારો અલગ છે, એની ઊંચાઈ અલગ છે, એના વિચારો અલગ છે, એની રહેણી અલગ છે. આમાં તમે બેઠેલા આ બહેનો માતાઓ, તમારામાં દેવી જેવું જીવન ઘણી બહેનોનું છે, સતી જેવું જીવન આમાં બેઠેલા ઘણી બહેનો છે. આમાં બેઠેલા કોઈ એવા જતી પુરુષ પણ છે, રહેણીના ઉજળા છે, ક્યારેક કોઈની કોઈ દિશામાં, ક્યારેક આંખ એના સામુ જોવા, ક્યારેક વાણીથી કાંઈ બોલવા ન જાય, ક્યારેક કોઈનું સાંભળે નહીં, કોઈને કાંઈ કહે નહીં. આવા સમજણા વિવેકી પુરુષો બેઠા છે. તમે તપાસ કરો ને, તમારી પોતાની ઊંચાઈને જુઓ ને કે મને આવું થઈ જાય છે, કોકને જોવું તો રીસ ચડી જાય, મને આવું થઈ જાય છે, આવું થઈ જાય. એને મારે શું છે, મને ટાઈમ ક્યાં છે, મને મારા ગુરુએ એવી રહેણી પકડાવી છે, એ રેણીના દોરડે મારા શ્વાસા ગણું છું, વળી એમાં ધ્યાન દેવા જાય તો મારા શ્વાસા ગણવાનું ભૂલાઈ જશે, વળી પાછું એકડે એક છે હાલવું પડશે. એ મોટી બેન માંડ આ અવસર મળ્યો છે. બીજી બધી બાબતોમાં આયનું કાંઈ તમે જોઈ જ જાઓ કે મેં ઓલું ટીવીમાં જોયું હતું, એ ન્યા આડું નહીં આવે ને આવશે તો ન્યા કાંઈ નહીં આપણને મદદ કરે. ન્યા હું જોયું, અમે ટીવીમાં તો ઓલું જોયું તો ઓલા ડુંગર ઉપરથી મંદિરમાંથી એક ફૂલ પડ્યું હતું, ફૂલ લઈને અમે ઘરે આવ્યા ને પછી ભગવાન તો પ્રગટ થયા અમારે. એવા ગપ્પા બધા ન્યા નથી હાલતા, નકર હું ગપ્પા મારે રાખું હવાર પડી જાય, પણ નથી હાલતું ન્યા. રામદેવજી મહારાજ દ્વારકાધીશ પોતે છે, તમને પ્રેમ આપો આવ્યા હતા, પણ પ્રેમને પડતો મૂકીને આપણે બધા મોહમાં લાગ્યા. જવા દે. મોહ કેનો? શરીરનો, પોતાના બળનો, પોતાની ઓળખાણનો, પોતાના સોના ચાંદી રૂપા મિલકત માલ જે કંઈ સમૃદ્ધિ છે એનો મોહ છે. પોતે પોતાના બળમાં, પોતાના મિજાજમાં, આ બધાય મોહ છે. સકલ વ્યાધીન કર મૂલા, બધાય મોહ. જ્યારે તમે નિંદ્રાને આધીન થઈ જાઓ છો ત્યારે મોહ બધાય મોહના પડીકા હંકેલાઈ જાય છે. કોઈ પડીકું બધાય હંકેલાઈ જાય ને ત્યારે નિંદ્ર આવે. હજી કાંઈક યાદ હોય ત્યાં સુધી નિંદર ન આવે, હજી કોઈ વાત મગજમાંથી જાતી ન હોય ત્યાં સુધી નિંદર ના આવે. બધું ભૂલી જાઓ, એક ઝાટકે બધું ભૂલાવી દે એને મરણ કહે છે. અને એક શ્વાસે પરાના ઘરમાં તમને શાંત કરી દે એને નિંદ્રા કહે છે. પછી બેયની વચમાં જાગતો સૂતો એને સમાધિ કહે છે. જાગ્રત જાગે છે, બધું જોવે છે, પણ શરીરની કોઈ ક્રિયાઓ એને અસર નથી કરતી. આધિ એને સમાધિ કહે છે. એવું કંઈ કરવાનું, કાંઈ ન કરવાનું એમ હું નથી કહેતો, કરી રાખજો. જે કરતા હો એમાં પરિણામ આવે તો રાજી થાજો. પણ રામદેવજી મહારાજે મને કીધું એ હું આપને કહેવા માગું છું. એ શિક્ષાપત્રી એવા પ્રકારની છે કે પતિને પત્નીથી શરૂ કરું એ જીવન, માતા પિતાથી શરૂ કરું એ જીવન, બાળકથી સજીવન એ જીવન કરું, ક્યાંથી એ જીવનને હું તમારી પાસે રજૂ કરું. મને એમ લાગે છે કે માતા પિતાથી જો આ સનાતન ધર્મથી આ મર્યાદાની વાતોનું આ જીવન શરૂ થાય તો આપણે 9 માસ માતાના ઓદરમાં
કેવી રીતે પ્રવેશ કરી ગયા છીએ, 9 માસ એના ઓદરમાં માઈ આપણને કેવી રીતે સાચવા છે, એને શ્વાસે જીવવાનું, એના પોષણ લેવાનું, અને માં પણ કેવી આપણી ઉપર માયાળુ છે. ભગવાન પોતે જ માં બન્યા, એટલે બાકી શું રાખે ભલા? શું માં? ભગવાન પોતે જ માં બન્યા, માનો અવતાર પોતે જ લીધો. ઈચ્છા માં, પાણી માં, આકાશ માં, પૃથ્વી માં, પવન માં, સૂરજ માં, ચંદ્ર માં, બીજ માં, રજ માં. માનો અવતાર લઈને ભગવાને આપણને ધારણ કર્યા, ધર્મને ધાર્યો છે. આપણને નહીં, પાપ નથી કર્યું, ધર્મને ધારણ કર્યો છે. બીજનો એક ધર્મ બનાવ્યો, અને એ ધર્મનું પાલન માં કરે છે. જે આ બેઠ્યું ને માતાઓ ધર્મનું પાલન કરે છે, ધર્મનું પાલન કરે છે. આ જગતને જીવતું રાખવા માટે પોતાની છાતીમાંથી લોહીનું દૂધ આ બેઠી આ જગદંબા, સાક્ષાત જગદંબાઓ આ બધી. કોઈની તાકાત નથી, કોઈના બાપની કે લોહીમાંથી દૂધ બનાવે, આ બેઠેલી માતાઓ કરી શકે. આ માં, આ મારી માં જે બેઠ્યું છે ને એ કરી શકે, લોહીમાંથી દૂધ કરી શકે. આ પરચો જેવો તેવો છે તો હું નકામાં તાલીઓ ઠોકો, પહેલો પરચો પરચો પરચો, હું પરચો તમે જુઓ, પહેલો પરચો. કેમ તમને કેમ નથી ઓળખતા કે હું કોણ છું, આ શું કરું છું? 9 માસ ઓદરમાં અમને સાચવ્યા છે, અને જન્મ આપીને જગત બતાવ્યું છે, અને જગત બતાવ્યા પછી તમે મૂકી નથી દીધા અમને. છાતીમાંથી અમૃત પાયા, સંસ્કાર પાયા, અમારા કુળની એ અમારી સંસ્કાર જે અમારી પેઢીઓ હતી એના સંસ્કારો તમે ઘૂંટી ઘૂંટીને પાયા. એ માં છે ને આપણને પેટ ભરાવતી હોય તે માં આપણામાં એના ધણીને જોતી હોય, આપણને જોતી હોય ને. આહા, પોતાના પતિને યાદ કરતા કરતા આપણને જોવે, આપણા પગના તળિયામાં હાથ ફેરવે, આપણા માથા ઉપર હાથ ફેરવે, આપણા કાન પાસે હાથ ફેરવે, આપણા હૃદય ઉપર હાથ ફેરવે. આમાં તો વાલ કરતી હોય, પોતાના પતિ પાસે માગતી હોય કે આ તમારી કુળની વેલ છે, એનું આ ફળ છે, એ તમે આમાં ધ્યાન દેજો. એનું ધણી ભલે ગમે ત્યાં હોય તો માં એવું કહેતી હોય કે તમે આમાં ધ્યાન દેજો, આનું જતન કરવામાં તમે મને આમાં સાથ આપજો. આવી રીતે આપણે પ્રવાસ કરશું. રામદેવ શિક્ષા મહાપુરાણ, આ કથાનું નામ જ એ છે, રામદેવ શિક્ષા. ભગવાન જે શિક્ષા મતલબ બાળકના પૂર્વના સંસ્કારો એ મા બાપને એમ કરીને બાળકને ધીરે ધીરે વિદ્યા અભ્યાસ કરતા કરતા ગુરુના ચરણમાંથી શું મેળવવાનું હતું ને શું મેળવ્યું. અરે ભગવાન, ભયંકર એની તો કોઈ વાતો ન કરી શકું હું. મને એમ થાય કે મારો મોહ દુર્ગંધ મારે. આ કોલેજો શીખવા માટે મોકલી, હું શીખવા માટે બનાવ્યું છે આવડી મોટી કોલેજો. શું શીખવા? દીકરા દીકરીઓને એકબીજાને પસંદગીનો મેળો ભર્યો છે ત્યાં. કોક તો મને કયો શું શીખવા માટે, આ કઈ ડિગ્રીઓ લેવા માટે આપણા બાળકોને મોકલીએ, અને શું ડિગ્રીઓ લઈ આવ્યા છે એ ભણીને આપણા દીકરા દીકરીઓ ત્યાંથી કઈ ડિગ્રીઓ લઈ આવ્યા છે. ભલે કદાચ કોઈ પણ પોઝિશનમાં પહોંચી ગયા, વકીલ બન્યા, ડોક્ટર બન્યા, લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ બન્યા, બધી બાબતનું કોર્સ ભણીને એ બન્યા, પણ બન્યા પહેલા તમારા સંસ્કાર એમાંથી આઘા પાછા થઈ ગયા, એટલે તમારી મહેનત ફેલ ગઈ, પૂરું થઈ ગયું તમારી મહેનત. એ તમને એમ કહેશે કે હું ભાગી જાઈશ, હું દવા પી જાઈશ, એટલે શું કરવાના કયો ને, પણ શું કરવાના? કશું નહીં કરી શકે. આ પરિસ્થિતિ સર્જવામાં આપણો ભાગ તો નથી ને, એમ હું કહું છું. આપણે ધ્યાન નથી દીધું, આપણે હજી મોજ શોખમાં, હજી આપણે ટીવી પાસેથી આઘા નથી ખીસા. હજી શું જોવાનું બાકી છે? હજી 8-8 હજારનું મશીન લઈને કેવું મોટું બનાવવું છે તમારે? હજી શું બનાવવાનું છે? હજી તમારા પતિ રાજી થાય એનાથી આગળ તમારો કોઈ ધર્મ નથી.
એનાથી આગળ જો તમારે કોઈને શણગાર કરવો હોય તો એ ભગવાન છે, જગદંબા છે, માનો શણગાર કરો, ભગવાન કૃષ્ણને શણગારો. અરે લાલાને શણગારો એમ જ તમારા દીકરાને શણગારો. લાલાજીને જશોદા શણગારે એમ તમે થોડીક વાર જશોદા બની તમારા દીકરાને શણગારો. એને વાલતો કરો, એને વાલતો કરો. ભલે દેવકીજીએ જન્મ આપ્યો પણ જશોદાએ એને કેવડું વાલ કર્યું એમ તો કરો. રાત્રિની કથામાં આ બધાય ઉધામાં હળવે હળવે રામદેવજી મહારાજની શિક્ષા મહાપુરાણની વાતો કરતા 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 તમે હાજરી આપો છો. એવી હાજરી આપજો જ તે. હવે વળી પાછું હું કથા કરવા ઓલી વર્ષે આવીને એવું મગજમાં નું ઓલું કરતા કે પાછું બીજે વર્ષે આવે ત્યારે સાંભળી લેવું. એ તો બિચારા આ ધંધો કરે ને એવું ન કરતા. એવું ઝડપથી બોલે ને, ઘણા બોલે એ તો બિચારા આ ધંધો કરે ને પાછા આપણે પોર સાંભળી આવતે વર્ષે સાંભળી લે. કથામાં હું કથામાંથી તો રોજ કહેતા હોય એ જ હોય. બીજું હોય કથામાં તબલા કૂટતા હોય, કથામાં પેટી વગાડતા હોય, મંજીરા કૂટતા હોય, આડાવડી વાતો કરીને દાંત કઢાવતા હોય. કથામાં બીજું શું હોય? હાલભાઈ કથા કેવા નથી આવ્યો, કથા કારે નથી. હું તો એક સાધુનું બાળક છું. તમારું અનાજ ખાધું છે એ અંદર સૂળ ભરાવ્યા રાખે છે કે એને ખિયાવ તો ખરો, એને મારક તો પૂછ એટલે બતાવતો આવે કે એ રસ્તેથી આપણી પેઢીઓ હાલી છે. એ ઓલો ઉપલો રસ્તો છે ને એમાં પેઢીઓ તણાઈ જશે. આ નજીકનો રસ્તો છે, આ સતની રહેણી છે, આ શુદ્ધ પવિત્ર પ્રેમની રહેણી છે, આ આત્માની રહેણી છે. આ સંયમ અને નિયમના ઘરમાં સચવાઈને જીવવા જેવું આપણી પેઢીઓનું સમાધાન છે. રાત્રિની કથામાં યાદ કરશું. અત્યારે તમારું ઓલું કામ હતું થઈ ગયું, ગૌ સેવાની વહી થઈ ગયું ને? આવો અરુણભાઈ. ભગવાન રામજીનો આજ રામનવમીનો પવિત્ર જયંતિ પ્રસંગ છે, રામ જન્મોત્સવ. કહું હમણાં અરવિંદભાઈ બોલ આવો ભાઈ. હમણાં ઊભા થઈ જશે બધા પાછા. આવી રીતે સેટ કરવામાં તો 2 દી લાગે. કેવા ગોઠવાઈ ગયા છો RCC ની જેમ. કોઈ સુગરા થઈને જાગજો રે, કોઈ સુગરા થઈને જાગજો રે, તમારા અંતર ચક્ષુને ઉગાડજો રે, તમારા અંતર ચક્ષુને ઉગાડજો રે. મર્યાદા જોજો સીતારામની રે, સીતારામની રે. વાગે ઝાલર નકળંગના નામની રે, વાગે ઝાલર નકળંગના નામની રે. જય બોલે છે સદગુરુ રામની રે, જય બોલે છે સદગુરુ રામની રે. ઝાલર નકળંગના નામની રે, વાગે ઝાલર નકળંગના નામની રે. જાગ્યા હો તો હળવા હાલજો રે, જાગ્યા હો તો હળવા હાલજો રે. દેહ દેવળના દ્વાર ખખડાવજો રે, દેહ દેવળના દ્વાર ખખડાવજો રે. પ્રેમ જ્યોતું પ્રગટી છે રાધ શ્યામની રે, પ્રેમ જ્યોતું પ્રગટી છે રાધ શ્યામની રે. વાગે ઝાલર નકળંગના નામની રે, વાગે ઝાલર નકળંગના નામની રે. પ્રેમ મર્યાદા વિના ક્યાં
ક્યાંથી જાગશે રે પ્રેમ વિના એકતા ક્યાંથી આવશે રે પ્રેમ વિના એકતા ક્યાંથી આવશે રે એ તાળી પાડો ને રણુજા રામની રે તાળી પાડો ને રણુજાના રામની રે બીજ પૂનમની રહેણી કોઈ પાડજો રે બીજ પૂનમની રહેણી કોઈ પાળજો રે ગુરુ વચને વિશ્વાસ રાખજો રે ગુરુ વચને વિશ્વાસ રાખજો રે એ અરજ સુણો ને સાધુ મૂળદાસની રે અરજ સુણો ને સાધુ મૂળદાસની રે વાગે ઝાલર નકળંગ નામની રે રાગ ઝાલરન બોલી અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો બાલકૃષ્ણ લાલ લાલ પ્રસન્ન રહો અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો વિશ્વનાથ મહાન દેવ પ્રસન્ન રહો અન્નપૂર્ણા માત પ્રસન્ન ગો રહો માતા પ્રસન્ન રહો કર્પૂર ગૌરમ કરુણાવતારમ અવતારમ સંસારચારમ ભજવેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી ચૈતન્યમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નીલસ્વમ શૈલસ્વમ વિરાજિતમ મધુરમ નૈનાભિરામમ રામદેવમ વંદે વિભુવિમુક્ષે વિનલસુતમ ગોવિંદમ રામદેવમ જગત્પતે દેહી મે ભક્તિ મુક્તિ ચ વર્ધમ ત્વામહં શરણાગતમ બોલો રામદેવજી મહારાજ પ્રસન્ન રહો રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો નાગેશ્વરી માતા પ્રસન્ન રહો જપીએ તમારા જાપ રે નકળંગ ને અમે જપીએ તમારા જાપ રે નકળંગ ને જાદારી અમે જપીએ જપીએ તમારા જાપ રે નકળંગ ને જાદારી અમે જપીએ તમારા જાપ રે નકળંગ ને